કરવાનો છે. તમે ક્વેશ્ચન 2 જોઈ લો. વીર જોયા કરતો છે ને, તારી પાસે જૂની ટેક્સ્ટ બુક છે કે નવી છે? તો તને એટલી ખબર નહીં, જૂન મહિનો આવી ગયો, એપ્રિલ મહિનાથી ચાલ્યા કરે હતા. હું ક્વેશ્ચન 2માં શું લખેલું છે વીર? હા હા, વાંચી લો. એરો એક ક્વેશ્ચન 2 વાંચી લો. સવાલ જોયો છે ને, આમાં શું કરવાનું? રેશિયો કમ્પેર કરવાના ને પછી લખવાનું છે ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ છે, પેરેલલ છે, કાં તો કોઇન્સિડન્ટ. કઈ વસ્તુ છે એમાંથી લખવાની. ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ એટલે એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય. હા વીર, એવું જ છે ને? તો ક્વેશ્ચન આવી રહ્યો છે ને, પહેલાં આપણે A1/A2 ફાઇન્ડ કરીએ તો શું આવશે? પહેલાં તો જોઈ લેજો, અહીંયા x વાળી ટર્મ છે, પછી y વાળી ટર્મ છે, પછી કોન્સ્ટન્ટ ટર્મ છે =0. તો A1/A2 માં આવે આવ્યો 5/7 અને B1/B2 -4/6. બહુ બધા લોકો છે ને આવ્યો -4 નહીં લખે. -4 હોય તો તમારે -4 લખવા પડે. આનું અગાડી શું આવે? -4/6 નું -2/3 ને બંનેનું હાફ કર્યું છે. 4નું હાફ 2 ને 6નું હાફ 3 અને માઇનસ તો એમ જ છે. આ બંને ઇક્વલ છે કે નહીં મળે? ઇક્વલ છે કે નહીં મળે પ્રીત? જો ઇક્વલ નહીં હોય તો શું કરવાનું? આમાંથી 3 વસ્તુ પૂછેલું છે ને, ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ આવશે. જો ઇક્વલ નહીં હોય તો ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ. આનો મતલબ એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થતું છે. જો આન્સર આપણો લખાઈ ગયો છે પણ તો બી આપણે છે ને થોડુંક વધારે લખી મૂકીએ. ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ એટલે શું કહેવાય? મેં એવા જે એક્સ્ટ્રા લખતો છે ને તે મેં ખાલી તમને, જો આ વસ્તુ તમને MCQમાં જ આવે, ખાસ કરીને MCQમાં જ આવે. 2 માર્કમાં આવવાના ચાન્સ બહુ ઓછા છે, કેમ કે 2 માર્ક સારું બીજા બી સવાલ છે આમાં. MCQમાં આવે એટલે તમારે એક જ જેટલું પૂછાય એટલું જ નહીં કરાવું મેં, એક્સ્ટ્રા બી કંઈ આવી શકે. ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ એટલે આવી રીતે કંઈ ગ્રાફ બનાવવાનો, એક લાઈન આવી રીતે, બીજી લાઈન આવી રીતે, એટલે એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય. અને આમાં સોલ્યુશન કેટલા આવે? 1 સોલ્યુશન ને. અને આ વસ્તુ પૂછ્યું નહીં મળે પણ મેં લખ્યું છે આવી રીતે, એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય એટલે એક સોલ્યુશન. હવે સેકન્ડ બી કરાવી દે, જોઈ લો ને. સેકન્ડ જોયું છે. સેકન્ડ તમને શું લાગે આમાં શું આવે? આ બંને એક જ લાઈન હે કે અલગ અલગ લાઈન હે? એક જ લાઈન હે એરિયા. કેમ કે જુઓ 9નું ડબલ અહીંયા લખેલું છે 18, 3નું ડબલ 6, 12નું ડબલ 24. એકચ્યુઅલી છે ને એક જ લાઈન હે. કેમ કે હવે જો એના જેવું મેં તમને બીજું કંઈ સમજાવું. x બાય ચાન્સ 7 લખેલું હોય તો 2x કેટલા આવે? 2 × 7. આ બંનેનો મતલબ તો એક જ થાય ને. આને 2 થી મલ્ટીપ્લાય કર્યું, આને 2 થી મલ્ટીપ્લાય કર્યું, તો તમે આના પરથી સોલ્યુશન ફાઇન. સોલ્યુશન એકચ્યુઅલી છે જ, પણ બંનેનો મતલબ એક જ થાય. 2 સાઈડ, બંને સાઈડ મલ્ટીપ્લાય કર્યું છે. તો જો આમાં બી બધું મલ્ટીપ્લાય કર્યું છે ને, આને હું 2 થી મલ્ટીપ્લાય કરું, 3નું બી ડબલ છે, 12નું બી ડબલ છે, અને આ સાઈડ બી તમારે જોઈ લેવાનું 0નું ડબલ 0 બી લખેલું જ છે. એ 0ને બી 2 થી મલ્ટીપ્લાય કર્યું તો 0 જ આવે. મેં તમને આનો આન્સર શું આવે? તમે આન્સર એમ જ ખબર પડી જાય ને. આન્સર શું આવે આનો? ઇન્ટરસેક્ટ એટ અ પોઈન્ટ. હા 1/2 આવે, પણ મેઇન ક્વેશ્ચન કયો છે? એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય, બહુ બધા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય કે ઇન્ટરસેક્ટ થાય જ નહીં? શું આવે એમાંથી? આન્સર શું આવે? બહુ બધા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય. કેમ કે છે ને આ બંને લાઈન એક જ છે. એક છે એવું તમને ખબર નહીં પડે. જો આ બંને લાઈન એક જ છે, કેવી રીતના થાય? તમે આમાંથી 2 કોમન કાઢો, અને આવું એકચ્યુઅલી લખવાનું નહીં મળે, પણ મેં ખાલી તમને જરાક બતાવી દઉં. જો આમાંથી તમે 2 કોમન કાઢો તો શું આવે? 18નું 9x થઈ જાય, આનું 3y ને આનું 12 = આ 0. પછી આ જે 2 અહીંયા
હવે આ એરો અમે છે ને સોલ્વ કરાવી લેમ. તમને આન્સર ખબર પડી ગઈ છે તો બી બાય ચાન્સ જો 2 માર્કમાં આવી ગયો તો એટલે સોલ્વ કરતાં બી શીખી લેવાનું. a1/2 શું આવે? 9/18 એટલે કેટલા આવે વીર? 1/2 ને પહેલાં જ તું એ કીધું. b1/b2 શું આવે? 3/6 તો એ બી 1/2 થાય. અને આ c1/c2 12/24 એ બી 1/2. આનો મતલબ બધું સેમ જ છે. તમે અહીંયા લખી લેમ a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. જો 3 વસ્તુ સેમ આવ્યું તો આના પરથી શું ખબર પડે? અહીંયા શું લખેલું છે? કોઇન્સિડન્ટ લાઈન એવું લખેલું છે ને, કોઇન્સિડન્ટ. એટલે જે મેઇન ક્વેશ્ચનમાં પૂછ્યું છે ને એ પહેલાં લખી દઈએ. પછી એક્સ્ટ્રા લખવું હોય તો શું લખાય? એક્સ્ટ્રા મેં બ્રેકેટમાં લખું. એક લાઈન આવી રીતે છે અને બીજી લાઈન એના ઉપર જ છે. આ એરું એક્સ્ટ્રા મેં કરતો છે એટલે તમને MCQ પૂછાય તો સારું પડે. એક લાઈન આવી રીતે, બીજી લાઈન એના ઉપર જ, અને આના પરથી ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે. ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. હવે જોઈ લો ત્રીજો. જોયું છે પહેલાં x વાળી ટર્મ, પછી y વાળી ટર્મ ને પછી કોન્સ્ટન્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ 0 છે. a1/a2 શું આવે પ્રીત? 6/2 6/2 જ ખાલી x નહીં લખવાનો પડે. અહીંયા x લખે, અહીંયા 2x લખે, કટ થઈ જાય અને એકચ્યુઅલી અહીંયા x આવે બી નહીં. a1ની વેલ્યુ ખાલી 6 હોય તો આનો આન્સર શું આવે? 6/2 એટલે 3/1. આ 1 નહીં લખે તો 3 લખે તો ચાલે ને? હા ને, 1/3 હોય ને તો લખવા પડે, પણ આ તો 3 છે એટલે ચાલી જશે. હમણાં 3/1 કરે એટલે 3 જ આવશે, એટલે આ એનું ચાલશે. પછી b1/b2 નો આન્સર -3 ને અહીંયા કોઈ નંબર નહીં હોય તો 1 છે એટલે આ એનું -3/-1 એટલે એનો આન્સર બી 3. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 3/1 એટલે 3 જ. અને c1/c2 નો આન્સર 10/9. તો આ એરો સેમ નહીં આવ્યું ને આ બંને સેમ આવ્યો, પણ આ ત્રીજું અલગ આવ્યું. તો આના પરથી શું લખીએ? પહેલો રેશિયો ઇઝ ઇક્વલ ટુ આ બીજો રેશિયો, પણ ત્રીજો રેશિયો અલગ આવ્યો. આના પરથી શું લખાય? પેરેલલ છે. તો આ પેરેલલ લાઈન અને એક્સ્ટ્રા આપણે કરતા છે. આ એક લાઈન આવી રીતે હોય તો બીજી લાઈન આવી રીતે આવે, અને આમાં કોઈ સોલ્યુશન નહીં આવે. તો આવું છે, સોલ્યુશન આવે જ નહીં. બસ આમાં 3 જ ક્વેશ્ચન છે. તો આ પતાવ્યું છે. તમે હવે નેક્સ્ટ